વડોદરાના વાડી વિસ્તારમાં ખાનગાહ મોહલ્લો માસૂમ ચેમ્બર્સ ખાતે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। હાલમાં હોળી ધૂળેટીનો અને રમઝાન માસનો પર્વ ઉજવાઈ રહેલ હોય તેમજ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા બાજ નજર રાખી ચુસ્ત કાર્યવાહી થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોળી ધૂળેટી પર્વને લઈને પેટ્રોલિંગમાં હતી ત્યારે વાડી ખાનગાહ મોહલ્લા માસૂમ ચેમ્બર્સ ખાતે રેડ કરતા માસૂમ ચેમ્બર્સના મકાનમાંથી શંકાસ્પદ વજનદાર થેલા સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે થેલામાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે અરબાઝ શેખને પકડી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે અરબાઝ શેખની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।